વાત હવે કરવી છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની। યાત્રા બારડોલીમાં પહોંચી ત્યારે યાત્રામાં કોંગ્રેસ અને શ્રીરામ સેનાના કાર્યકરો આમને સામને આવી ગયા। રેલીમાં શ્રીરામ સેનાના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા તો કોંગ્રેસના કાર્યકરોએ બાબા સાહેબનો ફોટો બતાવી રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવ્યા। પોલીસે બંને જૂથોને અલગ કર્યા। તો રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા 7 જિલ્લાઓમાંથી પસાર થઈ આજે ગુજરાતમાંથી સમાપન થયું, પરંતુ એ વચ્ચે જ્યારે બારડોલીમાં બે જૂથ સામસામે આવી ગયા ત્યારે પોલીસની ચિંતા વધી ગઈ, કારણ કે બંને જૂથ વચ્ચે ઘર્ષણના સમાચાર છે। શાબ્દિક ટપાટપી જરૂરથી જોવા મળી। એક તરફ શ્રીરામ સેનાના કાર્યકર્તાઓએ જય શ્રી રામના નારા લગાવ્યા, બીજી તરફ રાહુલના સમર્થકોએ રાહુલ જિંદાબાદના નારા લગાવ્યા। સમાચાર દાહોદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। દાહોદ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભડકો। કોંગ્રેસના 400 થી વધુ કાર્યકર્તા ભાજપમાં જોડાયા। તાલુકા કોંગ્રેસ પ્રમુખે કેસરીયો ખેસ ધારણ કર્યો। સીએમ ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ પહેલા કોંગ્રેસને આ ઝટકો લાગ્યો છે। દાહોદ જિલ્લા કોંગ્રેસ અને આપમાં ભડકાઓ થયો છે। કોંગ્રેસના 400 થી વધુ કાર્યકર્તાઓ જેમણે કેસરીયો ખેસ ધારણ કરી લીધો। તાલુકા કોંગ્રેસ પ્રમુખ પણ તેમાં સામેલ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ પહેલા જ કોંગ્રેસને આ ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા તેમણે ભાજપનો હાથ થામી લીધો છે। જુદા બાકી અન્ય પક્ષના એ પણ આજે અમારી સાથે હજારોની સંખ્યામાં જોડાયા છે। મારા મત વિસ્તારમાંથી ધાનપુર તાલુકામાંથી કોંગ્રેસના પ્રમુખ વર્ષોથી કામ કરતા એવા શ્રીમાન દીપાભાઈ લાલાભાઈ ભુરિયા પણ આખી ટીમ કોંગ્રેસની સાથે આજે જોડાયા છે। દેવગઢ બારિયાના પણ ખૂબ બધા જોડાયા છે, કોઈ તાલુકો બાકી નથી। ભરૂચના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો। ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા નવી પાર્ટી બનાવી શકે છે। નવી પાર્ટી બનાવવા મુદ્દે તેમણે બેઠક યોજી। બેઠકમાં મોટી સંખ્યામાં છોટુ વસાવાના સમર્થકો ઉમટ્યા। ભારતીય આદિવાસી પાર્ટીના મહાસચિવ અને તેમના પુત્ર દિલીપ વસાવા પણ ઉપસ્થિત। મહત્વનું છે કે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। તેવામાં છોટુ વસાવાએ તેમની સામે બાયો ચડાવી છે અને ખાસ મીટિંગનું આયોજન કર્યું। એક પ્રકારે છોટુ વસાવા મીટિંગના બહાને શક્તિ પ્રદર્શન કરતા હોવાની પણ ચર્ચા છે। તો ભરૂચના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો। છોટુ વસાવા નવી પાર્ટી બનાવી શકે છે, કારણ કે તેમના પુત્ર મહેશ વસાવાએ નિર્ણય લીધો ભાજપ સાથે જોડાવાનો અને તેની વિરુદ્ધ છોટુ વસાવા હવે નવી પાર્ટી બનાવી શકે છે તે મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી, બેઠક યોજવામાં આવી। તેમના જે સમર્થકો છે, કાર્યકર્તાઓ છે, તેમની સાથે વાતચીત કરીને નવી પાર્ટીનું ગઠન થઈ શકે છે। ભારતીય આદિવાસી પાર્ટીના મહાસચિવ પણ તેમાં હાજર જોવા મળ્યા। એટલે કે લોકસભા ચૂંટણી પહેલા જે ગરમાગરમી છે તે યથાવત જોવા મળી રહી છે। અને ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં છોટુ વસાવાએ નિર્ણય લઈ શકે છે કે નવી પાર્ટીનું ગઠન થાય, એટલે લોકસભા ચૂંટણી પહેલા નવો પક્ષ જે ભરૂચમાં જોવા મળે તો નવાઈ નહીં। મહેશ વસાવાએ નિર્ણય લીધો ભાજપ સાથે જવાનો અને એટલે જ છોટુ વસાવા પહેલે જ પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે। છેલ્લા ઘણા સમયથી તેમણે બેઠકો પણ કરી છે અને સાથે જ તેમનું કહેવું છે કે મહેશ વસાવાને હજુ એટલી સમજ નથી, એટલે જ તેઓ ભાજપનો હાથ થામી રહ્યા છે। તો આ પ્રકારના વાક યુદ્ધ પણ પિતા પુત્ર વચ્ચે જોવા મળ્યા। વિધાનસભા ચૂંટણી 2022ની વિધાનસભા ચૂંટણીથી જ આ બંને વચ્ચે જે વાદ હતો તે જોવા મળ્યો હતો અને હજુ પણ આ વિવાદ યથાવત છે। અમારા સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવિન, છોટુ વસાવા નવી પાર્ટી સર્જી શકે છે તેવા સમાચાર, શું અપડેટ્સ? હાજી દીપાજી, અપડેટ એ છે કે ઝઘડિયામાં પૂર્વ ધારાસભ્ય જે છોટુભાઈ વસાવા જે નવી પાર્ટીની યોજના કરે છે તે બિલકુલ સાચી વાત છે। અને બીટીપી માંથી એમના જે દીકરા ખરા છે તે ત્યાં મહેશ વસાવા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। એનાથી લગભગ ચૈતર વસાવાને ફાયદો થઈ શકે અને મનસુખ વસાવાને પૂરું નુકસાન થઈ શકે એવા એંધાણ છે। પણ નવી પાર્ટી આપણે મનસુખભાઈ નવી પાર્ટી આપણા ઝઘડિયાના જે ધારાસભ્ય છોટુ વસાવાએ જે એંધાણ આપ્યા છે તે સાચી વાત છે। દીપા મેડમ, આભાર ભાવિન જાણકારી આપવા માટે। તો છોટુ વસાવા નવી પાર્ટીનું ગઠન કરી શકે છે તેવા આ સમાચાર।